વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી નવનાથનગર સોસાયટીમાં ચોરીનો બનાવ. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી નવનાથનગર સોસાયટીમાં વહેલી સવારે ચોરીનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે આશરે 4 થી 4:30 વાગ્યાના આરસામાં 5 જેટલા શખ્સો ચોરીના ઈરાદે સોસાયટીમાં પ્રવેશ્યા હતા અને અમેરિકામાં રહેતા દંપતીના બંગલાને નિશાન બનાવ્યો હતો. ચોરોએ બંગલાના દરવાજા, નકુચા તેમજ લોક તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. દરમિયાન બાજુના મકાનમાં રહેતા મકાન માલિકે અવાજ સંભળાતા તેઓ જાગી ગયા હતા અને બહારથી કોણ છો તેમ પૂછ્યું હતું. ત્યારે ચોરોએ પણ વળતો જવાબ આપ્યો હતો. ત્યારબાદ મહિલા અને તેમના પતિ બહાર જોવા આવતા 5 શખ્સો બંગલામાંથી ચોરી કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. વહેલી સવારે 4:30 પછી એકદમથી હું ઉઠી તો મારું ડોગ એકદમ ભસવા લાગ્યું. એને કંઈક અવાજ આવ્યો હશે ને, તો થોડું અનયુઝ્યુઅલ વસ્તુ હતું એટલે હું એને બહાર જોવા માટે આવી. તો ત્યારે અહીંયા 3 મેં પૂછ્યું સામેથી કોણ છો કરીને, તો સામેથી આન્સર બી આપ્યો કે કોઈ નથી કરીને, તારે શું છે, આવું આન્સર આપ્યો. એટલે મેં કીધું કોણ છે, તમારે શું કામ છે? તો એકદમથી એ લોકો એક પછી એક ભાગવા લાગ્યા. 3 ચોર હતા, 3 અંદરથી નીકળ્યા અને 2 કારમાં બેઠેલા અને ઘરની બાજુના જ દિવાલ પાસે કાર પાર્ક કરેલી હતી. અંદર બેઠેલા જ હતા 2 માણસો અને એ લોકો ફટાફટ પેલો અંદર બેસીને જતા જ રહ્યા. હું પછી મારા હસબન્ડ એકદમથી આવ્યા મારો અવાજ સાંભળીને, તો અમે લોકો પાછળ થોડું દોડ્યા બી, પણ એ લોકો કારમાં જતા જ રહ્યા. ના, એટલે મેં ટ્રાય કર્યો કે હું કંઈક શોધું કે ફેંકવું એ લોકો પર, પણ કશું એવું મળ્યું નહીં મને. તો કંઈ થયું નહીં, પણ એ લોકો ઉભા રહ્યા હતા ખરા. એ મારા હસબન્ડ દોડ્યા ને તો 2 સેકન્ડ થોડા લોકો કાર ત્યાં ટર્નિંગ આગળ ઉભા રહ્યા. એમાંથી એક માણસ બહાર ઉભો રહ્યો. એ મે બી કદાચ આવી શકતો હતો, તો મેં મારા હસબન્ડ બૂમ પાડી કે તમે ઉભા રહો, અને એટલામાં પછી પેલા લોકો બી જતા જ રહ્યા. તમારું બાજુનું જ મકાન છે? કોણ કોઈ રહે છે અહીંયા? ના, અંકલ આંટી યુએસએ છે. હમણાં છેલ્લા થોડાક મહિનાઓથી બંધ જ છે ઘર. મકાન બંધ જ છે. કઈ ચોરીનું શું ચોરાયું છે એવું કઈ જાણ છે તમને કે શું લઈ ગયા છે? ના, આમ તો દરવાજો ને તૂટ્યો છે, નકુચો તૂટ્યો છે, બહારની ગ્રીલ જે જાડી છે ને એ જાડીનો ઇન્ટરલોક પણ એ લોકોએ કાઢ્યું છે. અને અંદર આટલી પોલીસ પેટ્રોલિંગ હોય અને આવું બનાવ સોસાયટીમાં બની જાય એ રિસ્કી જ કહેવાય થોડું આપણા બધા માટે. આ તો ચલો સારું હતું કે કંઈ એ લોકોએ કર્યું નહીં, નહીંતર પછી અમે તો 2 જ જણ હતા, હું અને મારું. તો ઇનફેક્ટ હું પહેલાં તો હું જ એકલી જ હતી, પછી મારા હસબન્ડ મારો અવાજ સાંભળીને દોડીને આવ્યા. અને આ લોકો 5 જણ હતા, તો ઓબ્વિયસલી રિસ્ક તો છે જ. અને ઉપરથી અમારા સોસાયટીમાં સીસીટીવીનું એ કંઈ સિક્યોરિટી પણ નથી.